હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીજી પોએમ પેન્સિલ વિશે અભ્યાસ કરીએ. પેન્સિલ, અહીંયા કવિ પેન્સિલ દ્વારા એક નાનકડી ઢીંગલી એની કલ્પના શક્તિઓને કેવી રીતે દોડાવીને કેવા સ્ટ્રેન્જ પિક્ચર્સ દોરે છે, ચિત્રો દોરે છે, એની વાત કરેલી છે. એમાંના કેટલાક ચિત્રો મેં અહીંયા મૂકેલા છે કે રોડ ઉપર ચાલતું એરોપ્લેન, હવામાં ઉડતો અગ્નિરથ, મોરને ચશ્મા પહેરેલા બતાવે છે, સિંહને ગાય સાથે વાત કરતા બતાવે છે. આમ આવા જુદા જુદા વિચિત્ર ચિત્રો એ દોરતી હોય છે. આપણે કાવ્ય શરૂઆત કરીએ એના પહેલા એના લેખકનો પરિચય થોડો મેળવી લઈએ. તો આ પોએમના લેખક છે જયંત પરમાર. The poem Pencil was composed by Jayant Parmar in Urdu language and it is translated in English language by બેદર્સ બખ્ત. એટલે કે પેન્સિલ કવિતા એ કવિ જયંત પરવાર દ્વારા ઉર્દુ ભાષામાં રચવામાં આવી હતી અને તેનું બેદર બખ્ત દ્વારા અંગ્રેજી ભાષામાં રૂપાંતર થયું છે. જયંત પરમાર was born on 11th October 1954 in Ahmedabad. જયંત પરમારનો જન્મ 11 ઓક્ટોબર 1954માં અમદાવાદમાં થયો હતો. He is an Indian Urdu language poet known for raising Dalit issue in his poetry. તે ભારતીય ઉર્દુ ભાષાના કવિ છે કે જેમણે એમની કવિતામાં દલિતોની સમસ્યાઓ વિશેનો ઉલ્લેખ કરેલો છે. He taught himself Urdu from a language learning guide at age of 30 after he developed an appreciation for Urdu poetry while living in Muslim dominated area in the Well City area of Ahmedabad. એટલે કે અમદાવાદની વેલ સિટી વિસ્તારમાં મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં રહેતા હતા. એ દરમિયાન તેમણે ઉર્દુ કવિતાની પ્રશંસા વિકસાવી. ત્યારબાદ 30 વર્ષની ઉંમર પછી એમણે એક ભાષા શીખવાની માર્ગદર્શિકાની માધ્યમથી ઉર્દુ ભાષા શીખ્યા હતા. He has published a number of poetry collection or in 1998 Pencil और दूसरी नज़में in 2006, Malind in 2008, Anthrax in 2010 and Giacometti के सपने in 2016. એટલે કે એમણે ઘણા બધા કાવ્ય સંગ્રહો પ્રકાશિત કર્યા છે, જેવા કે ઓર 1998માં, પેન્સિલ ઓર દૂસરી નઝમે 2006માં, મિલિંદ નામની કાવ્ય સંગ્રહ 2008માં, અંતરાલ 2010માં અને ગિયાકોમેટી કે સપને નામનું કાવ્ય સંગ્રહ 2016માં એમણે પ્રદર્શિત કર્યું હતું. He was साहित्य एकेडमिक एवॉर्ड इन उर्दू फॉर पेंसिल और दूसरी नज़में इन 2008. તેમણે પેન્સિલ ઓર દૂસરી નઝમેન માટે 2008માં ઉર્દુમાં સાહિત્ય અકાદમીનો એવોર્ડ જીત્યો હતો. His work has been translated into many languages. એમનું આ કાર્ય ઘણી ભાષાઓમાં રૂપાંતર કરવામાં આવેલું છે. હવે આપણે પોએમ જોઈએ. આપણું આ પોએમ પેન્સિલ એ જીવનની કેટલીક કડવી વાસ્તવિકતાઓને રજૂ કરતું એક સુંદર કાવ્ય છે. એ થોડું ઘણું એનો ભાગ તારે જમીન ફિલ્મના સાથે બંધ બેસતો આવે છે કે અત્યારની જે બહારની દુનિયા છે એ સ્પર્ધાત્મક દુનિયા છે અને આ દુનિયાની અંદર મોટાભાગના લોકો પોતાના ઘરમાં ટોપર્સ અને રેન્કર્સ ઉત્પન્ન કરવાનો એટલે કે પેદા કરવાનો પ્રયત્ન કરે છે. એટલે કે પેરેન્ટ્સ પોતાના બાળકો ટોપર્સ રે, રેન્કર્સ બને એવી ઈચ્છાઓ રાખતા હોય છે. પરંતુ આ દુનિયામાં કેટલાક એવા પણ હીરાઓ પેદા થયા છે કે જેમણે આ દુનિયાનો નકશો બદલી કાઢ્યો છે. એટલે કે એમણે આ દુનિયાને પોતાની અલગ નજરથી જ જોઈ છે. તો આપણી આ કવિતામાં પણ કવિ કંઈક આવી જ વાત રજૂ કરે છે અને એક નાનકડી છોકરીની વાત દ્વારા કહે છે દ્વારા એ દુનિયાને પોતાની નજરે જોવાનો પ્રયત્ન કર્યો છે. જ્યારે દુનિયાદારી એને દુનિયાના લોકો એને દુનિયાદારીના ચશ્મા પહેરાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે એનો વ્યવહાર બદલાઈ જાય છે.
એટલે કે બાળકમાં રહેલી એની ક્ષમતાઓને આપણે ઓળખીને બહાર કેવી રીતે લાવવી જોઈએ એનો પ્રયત્ન સમજાવવાનો અહીંયા કવિએ એક નાનકડી છોકરીના ઉદાહરણ દ્વારા કરેલો છે. તો આપણે પોએમને વન બાય વન સેન્ટેન્સ દ્વારા જોઈએ. તો માય ડોટર, લિટલ ડિયર ડોટર, lights a pencil with the sharpener. The sky of the white paper begins to be filled with light. Lights એટલે પ્રગટાવવું, illuminators એનો ગુજરાતી અર્થ થાય પ્રગટાવવું. અહીં કવિ કહે છે કે મારી દીકરી, નાની વાલી દીકરી એક પેન્સિલ પ્રગટાવે છે, એક શાર્પનર વડે શ્વેત કાગળનું આકાશ પ્રકાશથી પ્રજ્વલિત થાય છે. શાર્પનર એટલે સંચો, એટલે કે સંચા દ્વારા આ દીકરી નાની સંચા દ્વારા શું કરે છે? પેન્સિલને છોલે છે. અહીંયા પેન્સિલને છોલવાની ક્રિયાને કવિ પ્રગટાવવાની સાથે સરખાવે છે. એટલે કે અહીંયા રૂપકનો કવિએ ઉપયોગ કર્યો છે કે અણી કાઢે છે એમ કવિ અહીંયા સુંદર રૂપક રજૂ કરે છે. અને દીકરીના હાથમાં જે કાગળ છે એ કાગળને કવિ આકાશ સાથે સરખાવે છે અને છોલેલી પેન્સિલને જ્યોત સાથે સરખાવે છે. અને આ નાનકડી દીકરી પોતાની કલ્પના શક્તિઓ પ્રમાણે ચિત્રો દોરવાની શરૂઆત કરે છે. હવે કેવા ચિત્રો દોરે છે? તો ધ બ્લેક બર્ડ flying away with the tree, glasses on the eyes of the peacock, the fire chariot flying in the air, the airplane walking on the road, the lion having a conversation with the cow. Glasses એનો સિમિલર વર્ડ છે સ્પેક્ટેકલ્સ, ચશ્મા. ફાયર ચેરિયટ એટલે અગ્નિરથ. કન્વર્સેશન્સ એનો બીજો સિમિલર વર્ડ છે ટોક, વાતચીત કરવી. તો અહીંયા કવિ કહે છે કે વૃક્ષ સાથે ઉડી જતું કાળું પક્ષી, વૃક્ષની સાથે ઉડી જતું કાળું પક્ષી, મોરની આંખો પર ચશ્મા, હવામાં ઉડતો અગ્નિરથ, રસ્તા પર ચાલતું વિમાન અને ગાય સાથે વાતો કરતો સિંહ. કવિની આ નાનકડી દીકરી પોતાની કલ્પનાઓના ઘોડાઓ દોડાવીને કાગળ ઉપર આવા કંઈક અવનવા ચિત્રો દોરે છે. એક નાનકડી દીકરી અહીંયા કેવી કલ્પના કરે છે કે પક્ષી, કેવું પક્ષી? કાળા રંગનું પક્ષી એ વૃક્ષની સાથે ઉડી જાય છે એવું એ ચિત્ર દોરે છે. મોરની આંખો પર એ ચશ્મા પહેરાવડાવે છે અને અગ્નિરથને હવામાં દોડાવે છે. હવે અગ્નિરથ હવામાં દોડે તો કેવું થાય કે અગ્નિને હવા અડે તો અગ્નિ બુઝાઈ જાય, પણ અહીંયા એવી કલ્પના કરે છે. અને જ્યારે વિમાનને રસ્તા ઉપર ચલાવે છે, ગાયને સિંહ એકબીજા સાથે વાતો કરતા હોય એવું અહીંયા ચિત્ર દોરે છે. તો પોતાની અદ્ભુત કલા અહીંયા એ બાળકી રજૂ કરે છે કે પોતાની કલ્પનાને એ બાળકી અહીંયા રજૂ કરે છે. આપણે સમજીએ છીએ કે નાના બાળકને કે જે માંડ થોડું ઘણું હાથમાં પેન્સિલ કે એવું પકડતા શીખ્યું હોય ત્યારે એને આપણે પેન્સિલ હાથમાં આપીએ તો અવનવા ચિત્રો દોરે. એને રંગની પણ એ વખતે ઓળખ ના હોય તો એ અવનવા રંગો પૂરતું હોય છે. એની વાત અહીંયા કવિ કરે છે. આગળ જોઈએ. A one-eyed sun on the black tree with a patch of clouds over it, a blue fish flying on the forehead of the cloud, the yellow butterfly swimming in the waterfall. Patch એટલે ધબ્બો, forehead એટલે કપાળ, waterfall એટલે ધોધ. અહીંયા એ નાનકડી દીકરી કાળા વૃક્ષ ઉપર એક આંખવાળો સૂરજ અને એની ઉપર વાદળનો એક ધબ્બો, વાદળના કપાળ ઉપર ઉડતી એક ભૂરી માછલી અને ધોધમાં તરતું એક પીળું પતંગિયું. જો અહીંયા એક નાનકડી ઢીંગલી કેવી કલ્પનાઓ કરે છે કે સૂરજ પણ કેવો? એક આંખવાળો, લીલા વૃક્ષ સાથે નહીં પણ એ કેવો રંગ પૂરે છે? કાળા રંગ પૂરીને બતાવે છે કે એ સૂરજ ક્યાં ઉગેલો છે? કાળા રંગના વૃક્ષ ઉપર ઉગેલો છે અને પણ એક આંખો વાળો. ઉપર એક વાદળનો ધબ્બો બતાવ્યો છે અને વાદળના કપાળ ઉપર શું બતાવે છે? એક માછલી કે જે પાણીમાં તરતી હોય એને અહીંયા કેવી બતાવે છે? ઉડતી કલ્પના કરીને બતાવે છે. જ્યારે પીળા રંગનું પતંગિયું જે ઉડતું હોય એના બદલે અહીંયા નાનકડી ઢીંગલી એવી કલ્પના કરે છે કે ધોધમાં તરી રહ્યું છે.
આમ અવનવી કલ્પનાથી આ નાનકડી ઢીંગલી પોતાના ચિત્રો દોરવામાં વ્યસ્ત છે. તો માય ડાર્લિંગ ડોટર in her ecstasy is busy drawing strange picture. Ecstasy એટલે અત્યાનંદ, અતિ આનંદ. Strange એટલે unusual, વિચિત્ર. એટલે કે મારી વાલી દીકરી, અહીંયા કવિ કહે છે કે મારી વાલી દીકરી એના અત્યાનંદમાં એટલે કે ખૂબ ઉત્સાહમાં, આનંદમાં આવા વિચિત્ર ચિત્રો દોરવામાં વ્યસ્ત છે. એટલે કે આ નાનકડી ઢીંગલી પોતાની સુંદર કલ્પનાઓ વડે આવા અવનવા ચિત્રો દોરવામાં એ મશગુલ છે. But when the schoolmaster gives her homework, my darling doll breaks the tip of the pencil in anger, and the candle of the pencil is extinguished. Only the smokes remain on the sky of the white paper. તો exist એટલે blow out, ઓલવવું. સ્મોક એનો સિમિલર વર્ડ છે સ્મોક, ધુમાડો, અને રિમેન એટલે રહેવું. પણ અહીંયા લેખક કહે છે કે જ્યારે શાળાના શિક્ષક આ ઢીંગલીને ગૃહકાર્ય આપે છે ત્યારે મારી વાલી ઢીંગલી ગુસ્સામાં પેન્સિલની અણી તોડી નાખે છે અને પેન્સિલની મીણબત્તી ઓલવાઈ જાય છે. શ્વેત કાગળના આકાશમાં ફક્ત ધુમાડો જ રહે છે. એટલે કે કવિની દીકરી જ્યારે ચિત્ર દોરવામાં વ્યસ્ત હોય છે ત્યારે એના શિક્ષક એને હોમવર્ક આપે છે અને આ નાનકડી દીકરીને હોમવર્ક ગમતું નથી. એ ગુસ્સે થઈ જાય છે કારણ કે એ પોતાનું મનગમતું કામ, અવનવા ચિત્રો દોરવાનું પોતાનું મનગમતું કામ કરતી હોય છે અને કામમાં એને વિક્ષેપ પડે છે એટલે ગુસ્સામાં એ પેન્સિલની અણીને તોડી નાખે છે. ફરી પાછા કવિ અહીં રૂપકનો ઉપયોગ કરીને પેન્સિલની અણીને મીણબત્તીની સાથે સરખાવે છે અને કહે છે કે મીણબત્તી ઓલવાઈ ગઈ. અહીંયા પેન્સિલની અણી તૂટી જાય છે પણ એને મીણબત્તી સાથે સરખાવીને કહે છે કે મીણબત્તી ઓલવાઈ ગઈ અને સફેદ કાગળ રૂપી આકાશ પર ફક્ત ધુમાડો રહી જાય છે. આમ આ કવિતાના માધ્યમથી કવિ કંઈક એવું કહેવા માંગે છે કે આજના બાળકોને જે કરવું હોય, એમને જેમાં રુચિ હોય એમાં જવા માટે આપણે એમને પ્રોત્સાહિત કરવા જોઈએ. આપણી અધૂરી ઈચ્છાઓ એમના ઉપર ઠોકી દેવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. આમ જીવનની કડવી વાસ્તવિકતા રજૂ કરતા આજના બાળકને તેનું ગમતું કામ કે તેનામાં રહેલી ક્ષમતાને બહાર લાવવાનો પ્રયત્ન આપણા તરફથી થવો જોઈએ. એને આપણા તરફથી ભણતરનો બોજ કે ન ગમતા કામ માટે દબાણપૂર્વક સોંપી દેવા જોઈએ નહીં. અને જો આવું કરીએ તો બાળક નિરાશ થતું હોય છે, ગુસ્સે થાય છે અને આપણે બાળકોની જે ક્ષમતા છે એને બહાર લાવવામાં નિષ્ફળ જઈએ છીએ. આમ આ કાવ્ય દ્વારા કવિએ એક નાનકડી ઢીંગલીના ઉદાહરણ દ્વારા વર્તમાનની વાસ્તવિકતાને રજૂ કરીને આપણને ઢંઢોળવાનો પ્રયત્ન કર્યો છે. તો આગળ આપણે એક પછી એક સેન્ટેન્સની મદદથી ક્વેશ્ચન્સ આન્સર જોઈએ. તો પહેલું છે માય ડોટર, લિટલ ડિયર ડોટર, light a pencil with the sharpeners. The sky of the white paper began to be filled with light. હવે આ સેન્ટેન્સમાંથી કેવા પ્રકારના પ્રશ્નો આવે એ આપણે જોઈએ. તો પહેલો ક્વેશ્ચન છે what does the little girl do? નાનકડી છોકરી શું કરી રહી છે? તો the little girl light the pencil. નાનકડી છોકરી પેન્સિલને પ્રગટાવી રહી છે. What is the opposite of the word darkness? Darkness શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? તો light. ત્રીજો ક્વેશ્ચન જોઈએ what is the opposite of the word emptied? તો emptied નો વિરુદ્ધાર્થી શબ્દ filled. emptied એટલે ખાલી, filled એટલે ભરેલું. ચોથો ક્વેશ્ચન જોઈએ what is imagines to produce light? તો એનો આન્સર જોઈએ sharpener is imagines to produce light. એટલે કે કઈ વસ્તુ એ પ્રકાશિત કરે છે? તો શાર્પનર દ્વારા એને પ્રકાશિત કરે છે. પાંચમો ક્વેશ્ચન જોઈએ with
વોટ ઇઝ ધ સ્કાય કમ્પેર્ડ? આકાશને કોની સાથે સરખાવવામાં આવ્યું છે? તો ધ સ્કાય ઇઝ કમ્પેર્ડ વિથ વ્હાઇટ પેપર, એટલે કે આકાશને સફેદ કાગળ સાથે સરખાવવામાં આવ્યું છે. ધ વ્હાઇટ પેપર filled the sky with the light. True or false? તો વાક્ય સાચા છે કે ખોટું? તો વાક્ય કેવું બનશે? false. સાતમો ક્વેશ્ચન જોઈએ. when does the sky of white paper began to be filled? ક્યારે આકાશરૂપી કાગળ ભરાવાનો શરૂ થાય છે? તો the sky of white paper begins to be filled when the poet's daughter sharpens her pencil and started drawing on it. એટલે કે જ્યારે કવિની દીકરી પેન્સિલને છોલીને એની ઉપર ડ્રોઈંગ કરવાનું શરૂ કરે છે ત્યારે એ આકાશરૂપી કાગળ ભરાવાનું શરૂ થાય છે. નેક્સ્ટ જોઈએ. આઠમો ક્વેશ્ચન, ખાલી જગ્યા છે અહીંયા. ધ ગર્લ લાઇટ ધ પેન્સિલ મીન્સ? તો છોકરીએ પેન્સિલ પ્રગટાવી એનો મતલબ ધ ગર્લ શાર્પનર્સ ધ પેન્સિલ, છોકરીએ પેન્સિલને છોલી. નવમો જોઈએ. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ મીન્સ? તો એનો આન્સર આવશે ધ ગર્લ સ્ટાર્ટેડ ડ્રોઈંગ ઓન ધ પેપર. હવે આપણે બીજો પદ જોઈએ, બીજો પેરેગ્રાફ જોઈએ. ધ બ્લેકબર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી, glasses on the eyes of the peacock, the fire chariot flying in the air, the airplanes walking on the road, the lion having a conversation with the cow. તો પહેલો ક્વેશ્ચન છે, what is strange about the blackbird? કાળા પક્ષી વિશે કઈ વિચિત્ર બાબત છે? તો the blackbird is flying with the tree. તો કાળું પક્ષી વૃક્ષ સાથે ઉડી રહ્યું છે. સેકન્ડ છે, why the peacock is different from usuals drawn by the girl? છોકરી દ્વારા દોરવામાં આવેલો મોર શા માટે સામાન્ય રીત કરતા અલગ છે? તો it wear a glasses, કારણ કે એને ગ્લાસીસ પહેરેલા છે, ચશ્મા પહેરેલા છે. what is the opposite of the word near? near નો વિરુદ્ધાર્થી શબ્દ તો away. near એટલે નજીક, away એટલે દૂર. ચોથો ક્વેશ્ચન જોઈએ. where is the fire chariot flying? અથવા તો what is flying in the air? આ બંને રીતે પૂછી શકે, એનો જવાબ એક જ આવે કે the fire chariot is flying in the air. અગ્નિરથ હવાની અંદર ઉડી રહ્યો છે. what makes the peacock funny? કઈ વસ્તુ છે જે મોરને રમૂજી બનાવે છે? તો glasses on the peacock's eyes make it funny. પીકોકની આંખો ઉપર જે ચશ્મા છે એ એને રમૂજી બનાવી રહ્યું છે. what is strange about the chariot and the aeroplane? chariot અને એરોપ્લેન વિશે કઈ વિચિત્ર બાબત છે, તો કઈ અલગ બાબત છે? તો the strange is that the chariot is flying while the airplane is walking. તો રથ અને એરોપ્લેન વિશે એ વિચિત્ર બાબત છે કે રથ ઉડી રહ્યો છે જ્યારે એરપ્લેન ચાલી રહ્યું છે. who are talking here? અથવા તો who are having a conversation? આ બંને ક્વેશ્ચનનો આન્સર એક જ થશે. the lion and the cow are talking here, અથવા તો the lion and the cow are having a conversation. એટલે હુંની જગ્યાએ તમારે the lion and the cow લખવાનું રહેશે. આઠમો ક્વેશ્ચન જોઈએ. which sentence give the message of નોન વાયોલેન્સ? કયું વાક્ય આપેલું છે કે જે અહિંસાનો મેસેજ આપણને આપે છે, અહિંસાનો સંદેશ આપે છે? તો the lion having a conversation with the cow give the message of non-violence. કે સિંહ એ ગાયની સાથે વાત કરે છે. આમ તો સિંહ એ શું કરે? ગાયનો શિકાર કરે, પણ અહીંયા સિંહ એ ગાયની સાથે વાત કરી રહ્યો છે. એ વસ્તુ, એ મેસેજ આપણને અહિંસાનો આપે છે. નેક્સ્ટ જોઈએ. what is the airplane doing? or what is walking on the
રોડ. આ બંનેનો સેમ આન્સર થશે. ધ એરપ્લેન ઇઝ વોકિંગ ઓન ધ રોડ. વિમાન રોડ ઉપર ચાલી રહ્યું છે. વિથ whom did the lion have a conversation? સિંહ કોની સાથે વાત કરી રહ્યો છે? તો the lion had a conversation with the cow. સિંહ ગાયની સાથે વાત કરી રહ્યો છે. આ પ્રશ્ન આ રીતે પણ પૂછાય કે was the lion roaring at the cow? શું સિંહ ગાય ઉપર ગર્જના કરી રહ્યો છે? ગાય તરફ ગર્જના કરી રહ્યો છે? તો no, the lion was not roaring at the cow. ના, સિંહ ગાય તરફ ગર્જના કરી રહ્યો નથી. What is the synonyms of the word chat? ચેટનો સમાનાર્થી શબ્દ તમને અહીંયા પૂછ્યો છે. ચેટ એટલે વાતચીત કરવી, તો એનો સમાનાર્થી શબ્દ થશે કન્વર્સેશન. The peacock is wear glasses. True or false? વાક્ય સાચું છે કે ખોટું? કે પીકોકે ગ્લાસીસ પહેરેલા છે, ચશ્મા પહેરેલા છે, તો ટ્રુ. નેક્સ્ટ જોઈએ, the aeroplane is flying in the air. એરપ્લેન એ હવાની અંદર ઉડી રહ્યું છે. ટ્રુ ઓર ફોલ્સ? આમ તો એરપ્લેન હવામાં ઉડે, પણ આપણી કવિતા પ્રમાણે વાક્ય કેવું બનશે? ફોલ્સ બનશે, કારણ કે એરપ્લેન એ ઉડતું નથી, પરંતુ શું કરે છે? વોકિંગ ઓન ધ રોડ આપેલું છે. The fire chariot is flying in the air. અગ્નિરથ એ હવાની અંદર ઉડી રહ્યો છે, તો ટ્રુ થશે. The lion is roaring at the cow. સિંહ કાઉની તરફ ગર્જના કરી રહ્યો છે, તો વાક્ય કેવું બનશે? ફોલ્સ. The cow is having a conversation with the peacock. ગાય એ મોરની સાથે વાતચીત કરી રહ્યો છે. ટ્રુ યા ફોલ્સ? તો અહીંયા ફોલ્સ થશે, કારણ કે ગાય એ કોની સાથે? સિંહની સાથે વાતચીત કરી રહ્યો છે. ચલો એના પછી નેક્સ્ટ જોઈએ. A one-eyed sun on the black tree with the patch of clouds over it. The blue fish flying on the forehead of the clouds. The yellow butterfly swimming in the waterfall. તો આના પરથી આપણે ક્વેશ્ચન આન્સર જોઈએ. How is the sun? સૂર્ય કેવો છે? તો the sun is one-eyed. સૂર્ય એક આંખ વાળો છે. Where is the sun? સૂર્ય ક્યાં છે? The sun is on the black tree. સૂર્ય બ્લેક ટ્રી એટલે કે કાળા વૃક્ષ પર છે. ત્રીજો ક્વેશ્ચન જોઈએ. What has the sun or what is there over the sun? તો the sun has a patch of clouds over it. ચોથો ક્વેશ્ચન. Where is the blue fish flying? What is the blue fish doing? એનો આન્સર થશે the blue fish is flying on the forehead of the cloud. The blue fish એ વાદળના કપાળ ઉપર ઉડી રહી છે. પાંચમો ક્વેશ્ચન થશે what is the butterfly doing અથવા where is butterfly swimming? બંનેનો આન્સર સેમ થશે. The butterfly is swimming in the waterfall. બટરફ્લાય એ ધોધની નીચે તરી રહ્યું છે. What is the antonyms of the word drowning? Drowning એટલે ડૂબવું, તો swimming એટલે તરવું. અને હવે આપણે એમાંથી જોઈએ true or false. The fish traveled through the forehead of the clouds. તો fish એ ક્લાઉડ એટલે કે વાદળના કપાળ ઉપર ઉડી રહ્યું છે, તો સાચું. The blue fish is swimming in the waterfall. Blue fish એ ધોધની નીચે તરી રહી છે, તો ફોલ્સ, પતંગ તરી રહ્યું છે. The yellow butterfly is swimming in the waterfall. તો એ વાક્ય કેવું બનશે? ટ્રુ બનશે. અને the sun is one-eyed. સૂર્ય એક આંખ વાળો છે, તો એ કેવું બનશે? ટ્રુ બનશે. હવે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. My darling daughter in her ecstasy is busy drawing a strange picture. તેના પરથી જોઈએ આ ચાર લાઇન્સ ઉપરથી. What is the state of mind of the little girl? અહીંયા નાનકડી છોકરીનું મગજ કેવું દર્શાવવામાં આવ્યું છે? તો the little girl is in her ecstasy એટલે કે પોતાના ઉત્સાહમાં, આનંદમાં છે. What is the meaning of ecstasy? તો the word ecstasy means a great happiness.
ખૂબ જ આનંદ એવો અર્થ એનો થાય. હાઉ આર ધ પિક્ચર્સ, ચિત્રો કેવા છે? તો ધ પિક્ચર્સ આર સ્ટ્રેન્જ, ચિત્રો કેવા છે? સ્ટ્રેન્જ છે, વિચિત્ર છે. વોટ ઇઝ ધ એન્ટોનિમ્સ ઓફ ધ વર્ડ યુઝ્યુઅલ? યુઝ્યુઅલ નો વિરુદ્ધાર્થી શબ્દ, યુઝ્યુઅલ એટલે સામાન્ય, તો એનો વિરુદ્ધાર્થી શબ્દ બનશે સ્ટ્રેન્જ, વિચિત્ર. વોટ ઇઝ ધ એન્ટોનિમ્સ ઓફ ધ વર્ડ મિઝરી? મિઝરી એટલે દુખી, એનો વિરુદ્ધાર્થી શબ્દ એક્સટેન્સિવ એટલે આનંદિત. ધ ગર્લ વોઝ બિઝી ઇન ખાલી જગ્યા, તો ધ ગર્લ વોઝ બિઝી ઇન ડ્રોઈંગ અ સ્ટ્રેન્જ પિક્ચર્સ. વોટ ઇઝ ધ ગર્લ ડુઈંગ? આનો પણ જવાબ એ જ ઉપરના પ્રમાણે થશે કે ધ ગર્લ ઇઝ બિઝી ઇન ડ્રોઈંગ અ સ્ટ્રેન્જ પિક્ચર. પણ આ બે રીતે તમને પૂછી શકે. વિચ વર્ડ ઇન સેન્ટેન્સ મીન્સ ઓડ? આપણા પદમાં કયા શબ્દનો અર્થ ઓડ એવો થાય? તો સ્ટ્રેન્જ, એનો મતલબ ઓડ થાય. ધ ગર્લ એન્જોય ડ્રોઈંગ ધ પિક્ચર, ટ્રુ ઓર ફોલ્સ? શું છોકરી ચિત્રો દોરવાનો આનંદ માણી રહી હતી? તો ટ્રુ. હવે છેલ્લો પેરેગ્રાફ આપણે જોઈએ. બટ વેન ધ સ્કૂલ માસ્ટર gives her homework, the darling's doll breaks the tip of the pencil in anger, and the candle of the pencil is extinguished on only the smokes remain on the sky of white paper. તો એના પરથી આપણે ક્વેશ્ચન આન્સર જોઈએ. વોટ મેક્સ ધ લિટલ ગર્લ એંગ્રી? કઈ વસ્તુ છોકરીને ગુસ્સો અપાવે છે? તો ગુસ્સે કરે છે. તો ધ હોમવર્ક given by the school masters make a little girl angry. શિક્ષક દ્વારા આપવામાં આવતું હોમવર્ક થી છોકરી ગુસ્સે થાય છે. What does the girl hate? શેને ધિક્કારે છે? તો the girl hates the homework. ત્રીજો ક્વેશ્ચન જોઈએ. What does the little girl do in anger? ગુસ્સામાં નાનકડી છોકરી શું કરે છે? તો the little girl breaks the tip of the pencil in anger. ગુસ્સામાં નાનકડી છોકરી પેન્સિલની અણી તોડી નાખે છે. The pencil is compared with, અહીંયા પેન્સિલને કોની સાથે સરખાવી છે કવિએ? તો the candle એટલે મીણબત્તી સાથે. નેક્સ્ટ જોઈએ. What is filled with smoke? ધુમાડાથી શું ભરાઈ ગયું છે? તો the white paper is filled with smoke. સફેદ કાગળ એ ધુમાડાથી ભરાઈ ગયો છે. What is the antonyms of the words mend? મેન્ડ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? તો બ્રિક. મેન્ડ એટલે સજાવવું, સાજું કરવું, એટલે બ્રિક એટલે તોડવું. વોટ ઇઝ ધ એન્ટોનિમ્સ ઓફ ધ વર્ડ કેન્ડલ? તો સળગાવવું, તો એક્સટિંગ્યુશ એટલે ઓલવવું. ધ ખાલી જગ્યા ઇઝ એક્સટિંગ્યુશ, તો શું ઓલવાઈ જાય છે? તો કેન્ડલ ઓફ ધ પેન્સિલ. આગળ જોઈએ. What remains in the sky of white paper? સફેદ કાગળ ઉપર શું રહી જાય છે? તો only the smokes remain in the sky of white paper. માત્ર એકલો ધુમાડો સફેદ કાગળ પર રહી જાય છે. When does the girl get angry? છોકરી ક્યારે ગુસ્સે થઈ હતી? તો the girl gets angry when the schoolmasters give her homework. What is the antonyms of the word emptied? એમ્પ્ટીડ એટલે ખાલી, તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે ફિલ્ડ, ભરાયેલું. વોટ ઇઝ ધ એન્ટોનિમ્સ ઓફ ધ વર્ડ ટેક? તો ટેક એટલે આપવું, તો ગીવ એટલે લેવું. ટેક એટલે લેવું, ગીવ એટલે આપવું. વોટ ઇઝ ધ સિનોનિમ્સ ઓફ ધ વર્ડ્સ બ્લો આઉટ? બ્લો આઉટ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો થાય? તો એક્સટિંગ્યુશ. ધ ગર્લ like doing the homework given by the teacher, true or false? તો false. The girl smashed the point of the pencil, true or false? તો કેવું બનશે? true. તો આમ વિદ્યાર્થીઓ, અહીંયા આપણી આ પોએમ પૂરી થાય છે. તમારે પોએમના જે પ્રશ્નો મેં અંદર લખ્યા છે બધા જ ક્વેશ્ચન્સ અને એના આન્સર અને જે યલો કલરથી હાઇલાઇટ કરેલા વર્ડ્સ છે એ વર્ડ્સ તમારે લખવાના રહેશે. થેન્ક યુ.